વલસાડ જિલ્લામાં મેઘમહેર તો વડોદરામાં અછત વચ્ચે પાણીનો વેડફાટ। ચોમાસાના આગમનની રાહ વચ્ચે વલસાડ જિલ્લામાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું અને વાપી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે હળવો વરસાદ વરસ્યો। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસેલા વરસાદના કારણે ગરમી અને ઉકળાટથી પરેશાન લોકોને રાહત મળી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ। હવામાન વિભાગે જિલ્લામાં આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે। જો કે હજુ પણ ખેતીલાયક વરસાદ નહીં થયો હોવાથી ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। તો આ તરફ વડોદરા શહેરના રસ્તા પર વગર વરસાદે પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। એક તરફ શહેરમાં પાણીનો કકળાટ છે, ત્યારે હરિનગર બ્રિજ નીચે પાણીનો બેફામ વેડફાટ થતો જોવા મળ્યો। પીવાના પાણીની લાઈન તૂટી જતા લાખો ગેલન પાણી રસ્તા પર ફરી વળ્યું। પાણી માટેની કામગીરી દરમિયાન લાઈન તૂટી જતા રસ્તો બેટમાં ફેરવાઈ ગયો તો પાણીનો વેડફાટ થતા દ્રશ્યો કોન્ટ્રાક્ટરની બેદરકારીના પુરાવા આપી રહ્યા છે। રસ્તા પર પાણીને વેડફાટથી નાગરિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। 12મા દિવસે પણ ચોમાસું સ્થિર, પરંતુ ગુજરાતમાં 7 દિવસ થશે મેઘમહેર। ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। અલ નીનોના કારણે આખા દેશમાં ચોમાસાની ગતિ મંદ પડી ગઈ છે। અરબ સાગરની શાખા છેલ્લા 12 દિવસથી મહારાષ્ટ્રના સોલાપુર નજીક જ સ્થિર છે, જેના કારણે ચોમાસું ગુજરાતથી હજુ 250 કિલોમીટર દૂર અટવાયું છે। જો કે રાહતના સમાચાર એ છે કે આગામી 23 જૂન પછી સ્થિતિ બદલાશે અને ચોમાસું ફરી આગળ વધશે। બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી 7 દિવસ ગુજરાતમાં ચોમાસા પહેલાનો વરસાદી માહોલ જામશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 50 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવન અને થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદની સંભાવના છે। દરિયામાં કરંટ હોવાથી માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા એલર્ટ કરવામાં આવ્યા છે। જો કે અમદાવાદમાં હજુ પણ 40 ડિગ્રી તાપમાન સાથે અસહ્ય ગરમી અને બફારાનો सामना करना पड़े। जो सिनॉप्टिक सिस्टम्स हैं गुजरात स्टेट के आसपास, जिनके कारण वार्निंग दी गई है, उसमें एक साइक्लोनिक सर्कुलेशन है जो वेस्ट एमपी और साथ में गुजरात रीजन के आसपास बना हुआ है, और एक ट्रफ है जो तेलंगाना से होते हुए गुजरात रीजन से गुजर रही है। બીજી તરફ ચોમાસાને લઈને એક સારા સમાચાર પણ સામે આવ્યા છે। હવામાન વિભાગે સેટેલાઇટ તસવીર જાહેર કરી છે, જેમાં ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ બની રહી છે। અરબ સાગર બંગાળની ખાડીમાં વાદળનો જમાવડો જોવા મળી રહ્યો છે। ગાઢ વાદળોના જમાવડાથી આશા બંધાઈ છે। ધીમે ધીમે ચોમાસા માટે અનુકૂળ સ્થિતિ બની રહી છે। પંચમહાલમાં નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે જિંદગીની જંગ, 5 કલાક ચાલ્યો ઓપરેશન જિંદગી। નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે જિંદગી અને મોતની જંગનો આ લાઈવ વિડીયો પંચમહાલ જિલ્લાના કાલોલનો છે। કાલોલના બાકરોલ નજીકથી પસાર થતી કરાડ નદી પર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા એક મહાકાય જેસીબી મશીન નદીમાં ફસાઈ ગયું હતું। માત્ર મશીન જ નહીં પણ તેની સાથે જેસીબી ચાલક અને તેનો સહાયક પણ મોતની વચ્ચે ઘેરાઈ ગયા હતા। પાણીનું સ્તર સતત વધી રહ્યું હતું અને સમય ખૂબ ઓછો હતો। બંને ઓપરેટરોને બહાર નીકળવાની તક મળી નહોતી અને તેઓ જીવ બચાવવા માટે જેસીબી મશીનની કેબિન પર ચડી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ કાલોલ અને હાલોલની ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી રેસ્ક્યુ કામગીરી પડકારજનક બની। ફાયર ફાઈટરોએ 5 કલાકની જહેમત બાદ બંને યુવકોને મોતના મુખમાંથી હેમખેમ બહાર કાઢી લીધા। આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો। આગાહી પર આર પારની લડાઈમાં સંતની એન્ટ્રી, જયંત પંડ્યાને ફેંકી ચેલેન્જ। પણ આપના ટીવીના માધ્યમથી એક ડિબેટ ગોઠવો। આગાહીકારો અને વિજ્ઞાન જાથા વચ્ચેની આર પારની લડાઈમાં હવે સંત સમાજે જંપ લાવ્યો છે। આગાહીકારોને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ખોટા ગણાવ્યા હતા, જે નિવેદનને લઈને સમગ્ર વિવાદ સર્જાયો છે। વર્ષોથી છેલ્લા અમે 20-25 વર્ષથી અંબાલાલ પટેલ છે, માત્ર ને માત્ર બકવાસ સિવાય કાંઈ નથી। એની વારે ઘડીએ તો દર વર્ષે એનું વાવાઝોડું ઊભું જ હોય છે। હવે જ્યોતિર્નાથ મહારાજે જયંત પંડ્યાને આડે હાથ લીધા છે। તેમણે આગાહીકારો પર સવાલ ઉઠાવવાને નિંદનીય ઘટના ગણાવી। તેમણે પ્રહાર કરતા કહ્યું કે સનાતન એકમાત્ર ધર્મ જેણે ખગોળીય ઘટનાની વાતો કરી છે। અંબાલાલ પટેલની આગાહી સચોટ હોય છે। જયંત પંડ્યાએ કોઈને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી અને જયંત પંડ્યાને ડિબેટ માટે ચેલેન્જ ફેંકી। સનાતન ધર્મના ઘણા નિયમોને આધીન અંબાલાલ કાકા પોતે
શી આગાહી કરે છે. એટલે બહુ જેવું લાગતું હોય તો શાસ્ત્રાર્થ કરવા પધારે, અમે તૈયાર છીએ. તો આ તરફ વિજ્ઞાન જાથા સામે સોશિયલ મીડિયા સ્ટાર પણ મેદાનમાં આવ્યા છે. દેવાયત આહિર અંબાલાલ પટેલના સમર્થનમાં ઉતર્યા અને જયંત પંડ્યાને પડકાર ફેંક્યો અને કહ્યું કે અંબાલાલ પટેલ ગુજરાતનું ઘરેણું છે. અંબાલાલ પટેલ નિસ્વાર્થ સેવા કરે છે. ન્યૂઝ 18 ગુજરાતી પર જાહેર ચર્ચા કરવા માટે પડકાર ફેંક્યો. જયંત પંડ્યા અને અંબાલાલની લાઈવ ડિબેટ. આધુનિક વિજ્ઞાન વર્સિસ પ્રાચીન વર્ષા વિજ્ઞાન. 25 વર્ષથી અંબાલાલ પટેલ છે, માત્ર ને માત્ર બકવાસ સિવાય કાંઈ નથી. દુખે છે પેટ, તૂટે છે માથું. આ કેવું રીતનું? મારે તો ખેડૂતો, મારે જયંતભાઈ પંડ્યા શું લેવા દેવા છે? મારે તો ખેડૂતો સાથે લેવા દેવા છે. હવે થશે આગાહી પર આર પાર, કારણ કે અંબાલાલ અને જયંત પંડ્યા વચ્ચે મોરે મોરો. જુઓ આજે રાત્રે 7:54 ગ્રાઉન્ડ રિપોર્ટ. ચોમાસાની ચિંતા વચ્ચે રાજ્ય સરકારની મોટી રાહત. રાજ્યમાં ચોમાસું ખેંચાતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. ત્યારે બીજી તરફ ખેડૂતોને રાહત આપવા રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને 8 કલાકના બદલે 10 કલાક વીજળી અપાશે. 1 મહિના સુધી 10 કલાક વીજળી આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ઉર્જા વિભાગે વીજ કંપનીઓને સૂચના આપી છે કે પાક વાવેતર ઉપર અસર ન થાય તે માટે જે વિસ્તારમાંથી માંગણી આવે તેને ધ્યાને લઈ કાર્યવાહી કરવી. આ તરફ ખેડૂતોને રાહત આપવા રાજ્ય સરકારનો નિર્ણયનો સુરતના ખેડૂતોએ આવકાર્યો છે. કૃષિ ફીડરોમાં હવે 8 નહીં 10 કલાક વીજ પુરવઠો મળશે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગે તાત્કાલિક અમલ માટે સૂચના આપી. વધારાના 2 કલાક વીજળીની ખાસ વ્યવસ્થા 1 માસ સુધી અમલમાં રહેશે. વરસાદના અભાવે વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી ડાંગર, શેરડી, કેળા અને પપૈયા જેવા પાકોને લાભ મળશે. રાજ્ય સરકારના નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજ્યમાં સારા વરસાદની આશાએ ખેડૂતોએ વાવણીના કર્યા શ્રી ગણેશ. આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ગર્જના અને પ્રી મોન્સૂન વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા જ ધરતીપુત્રો એક્શન મોડમાં આવી ગયા છે. જગતનો તાત કાળઝાળ ગરમી ભૂલીને સોનાની કલમ જેવા હળ સાથે ખેતરોમાં ઉતરી પડ્યો છે. ત્યારે દાહોદમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોએ વાવણીના શુકન કરી દીધા છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ ખેતરોમાં વાવણીની કામગીરી શરૂ કરી દીધી. ક્યાંક કુમકુમ તિલક કરીને તો ક્યાંક ધરતી માતાની પૂજા કરીને શુભ મુહૂર્તમાં વાવણીની શરૂઆત કરી છે. છોટાઉદેપુરમાં પણ વરસાદની આશાએ ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે. ખાસ કરીને મકાઈ, કપાસ, સોયાબીન, તુવેર અને મગફળી જેવા પાકોની વાવણી શરૂ થઈ ગઈ છે. કૃષિ વિભાગના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 4.27 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં નવી આશા જાગી છે અને ખેતરોમાં વાવણીને ધમધમાટ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વાવણી વચ્ચે વધતા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ, ડીઝલ અને કૃષિ સાધનોના ભાવ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. આદ્રા નક્ષત્રને ખેતી માટે શુભ માનવામાં આવે છે. ત્યારે સાબરકાંઠામાં પણ ખેડૂતોએ આ નક્ષત્રમાં વાવણીના શ્રી ગણેશ કર્યા અને સારા વરસાદની આશા બાંધી છે. આ વર્ષે ખેડૂતોએ મગફળીનું મબલખ વાવેતર કર્યું છે. પરંતુ હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો કૃત્રિમ વરસાદ વરસાવી રહ્યા છે. એટલે કે ખેડૂતો ખેતરમાં ફુવારા દ્વારા પાણી છાંટવા મજબૂર બન્યા છે. બીજી તરફ બિયારણનો ભાવ 3400 પર પહોંચ્યો છે. એટલે ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અરવલ્લીમાં ખેડૂતોએ વાવેતર તો શરૂ કરી દીધું, પરંતુ મોંઘા બિયારણ, મજૂરી અને ખેતી ખર્ચના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. જિલ્લામાં 50,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ચોમાસુ પાકનું વાવેતર થાય છે, પરંતુ મગફળીના બિયારણમાં થેલી દીઠ 500 રૂપિયાનો વધારો થતા ખર્ચ વધી ગયો છે. ઈંધણ અને મજૂરીના વધેલા ભાવથી પણ ખેતી મોંઘી બની છે. હવે ચોમાસુ ખેંચાય તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. અરવલ્લીમાં 9 લાખ લીટરની ટાંકી 10 સેકન્ડમાં જમીનદોસ્ત. અરવલ્લીના મોડાસામાં એક વિશાળ પાણીની ટાંકીને સેકન્ડમાં જ તોડી પાડવામાં આવી. વારીગૃહ ખાતે આવેલી વર્ષ 1992માં નિર્માણ પામેલી આ ટાંકી સમય જતા અત્યંત જોખમી બની ગઈ હતી, જેના કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ પાલિકા અને પાણી પુરવઠા વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લઈ કાર્યવાહી હાથ ધરી. મોડાસા પાલિકા અને પાણી પુરવઠા વિભાગે સંયુક્ત ઓપરેશન કરીને આ ટાંકીને સુરક્ષિત રીતે તોડી પાડી. વિશાળ ટાંકી ધરાશાયી થતા ધૂળની ડમરીઓ ઉડી હતી. પાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. મહત્વની વાત એ છે કે જૂની ટાંકીના સ્થાને હવે 15 લાખ લીટર ક્ષમતાવાળી નવી અત્યાધુનિક પાણીની ટાંકી તૈયાર થઈ ચૂકી છે, જેના કારણે શહેરના નાગરિકોને વધુ સુવિધાજનક અને સક્ષમ પાણી પુરવઠો મળી રહેશે.